जय जोहर दोस्तों। तो આપણે છેડિયા ગામમાં એક બીજું ઘર છે જે ઉંમરવાળા દાદી છે, તો એમને પણ કોઈ જ નથી. તો હવે આપણે બધાના સહકારથી એમનો સહારો બનીશું દોસ્તો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આપણે દાદીમાના ઘરે પહોંચી ગયા છે આપણી ટીમ સાથે. તો બધા ભાઈઓનો ખૂબ એવો સહકારના લીધે આજે આ મહિને આપણે બીજા 2 નવા ઘર લીધા અને બીજા પણ ઘરો છે. તો આમ જ સહકાર આપતા રહેજો, તો આપણે બીજા ઘરો પણ સેવામાં ચાલુ કરી દેશું. આજ રોજ ઝડિયા ગામમાં આપણે આ દાદીમાં છે, એમનું કોઈ જ નથી. તો ઝડિયા ગામના યુવાનો દ્વારા ઇન્ડિયન ગ્રુપ 07 તથા માનવ સેવા ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી હતી કે અમારા ગામમાં એક દાદીમાં છે, એમનું કોઈ જ નથી. તો આપણે જે સેવાનું તમે કાર્ય લઈને બેઠા છો, તો એમાં આપણે દાદીમાને પણ તમે ઘરનું સામાન આપશો તો ખૂબ સારું રહેશે. તો એ જ રીતે એમના કહેવા પ્રમાણે અમે આજે ઝડિયા ગામમાં દાદીમાને આ ઘરનું સામાન આપવા માટે આવેલા છે. તો ખૂબ ખૂબ આભાર ઝડિયાના યુવાનોનો કે તમે અમને કીધું અને અમને સેવાનો મોકો આપ્યો. અને આમ જ આગળ પણ દાદીમાનું આપણે સેવા કરતા રહેશું. અને ખૂબ ખૂબ આભાર ઇન્ડિયન ગ્રુપ 07 તથા માનવ સેવા ફાઉન્ડેશનનો કે આજે આ તમે સપોર્ટ કર્યો અને આજે દાદીમાને એમના ઘરે આપણે જે સામાન આપવા આવેલા છે. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો.